નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી ચેતજો। ચાંદીપુરા વાયરસના ગુજરાતમાં 12 શંકાસ્પદ કેસ, જ્યારે 6 બાળકોના મૃત્યુ નિપજ્યા। હાલમાં 6 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે। જોકે અત્યાર સુધીમાં કુલ 4,487 ઘરોમાં કુલ 18,646 વ્યક્તિઓનું આ વાયરસને લઈને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ નાબૂદી કરવા પર સ્પષ્ટતા કરવામાં આવી છે। આજ રોજ કેટલાક સમાચાર તથા સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા વર્ગ 3 અને વર્ગ 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર ફરતા થયા હતા, જે સત્યથી વેગળા છે। સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી। જોકે આ અંગે સરકારની હાલની નીતિ યથાવત રહેશે, જેને લઈને સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 158 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વેરાવળમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો, તો જૂનાગઢના માંગરોળ અને વિછિયામાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છના માંડવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જોકે અત્યાર સુધીમાં સિઝનનો કુલ 33.41% વરસાદ નોંધાયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યસભામાં ભાજપની સીટો 90થી નીચે ગઈ। રાજ્યસભામાં એનડીએનું બળ ઘટ્યું, ભાજપની સંખ્યા ઘટીને 86 થતાં એનડીએ પાસે માત્ર 101 બેઠક રહી। જોકે બહુમતી માટે 113 બેઠકો જરૂરી। છેલ્લા ઘણો વર્ષોમાં પહેલીવાર ભાજપ સાથે આવી સ્થિતિ સર્જાય છે। પહેલીવાર રાજ્યસભામાં ભાજપની સીટો 90થી નીચે આવી ગઈ છે। જોકે પાર્ટી અને તેના સાથી પક્ષો ટૂંક સમયમાં નુકસાનની ભરપાઈ કરી શકે છે। આગામી અઠવાડિયાઓમાં હાલની ખાલી પડેલી બેઠકો પર પણ તેમની જીતની અપેક્ષા છે। હાલના રાજ્યસભામાં 226 સભ્યો છે, જેમાં 86, જ્યારે કોંગ્રેસના 26 અને ટીએમસીના 13 સાંસદ છે। જોકે હાલ 19 બેઠકો ખાલી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે। સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં 3 દિવસમાં ₹50નો વધારો થયો। મગફળીનું ઉત્સાહજનક વાવેતર અને ગત વર્ષે બમ્પર પાક છતાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં વધુ ₹20ના વધારા સાથે 3 દિવસમાં ₹50નો તોતિંગ વધારો થયો। સિંગતેલના પ્રતિ 15 કિલો ડબ્બાના ભાવ ગત ગુરુવારે ₹2560થી 2610 હતા, તે વધીને 2610થી 2660 પહોંચાડી દેવાયા છે। જોકે સિઝનના અંતે હાલ મગફળીની આવક મર્યાદિત હોય તેલ મિલરોએ સિંગતેલના ભાવ વધાર્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારા 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ, તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કચ્છના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની 107 નગરપાલિકામાં 3 મહિનાથી કર્મચારીઓને પગારના ફાફા। 107 નગરપાલિકામાં 3 મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી। ચીફ ઓફિસર સહિત 10,000થી પણ વધુ રોજમદારો અને કાયમી કર્મચારી પગારથી વંચિત। સરકારી કર્મચારીઓએ મુશ્કેલીમાં। ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઈ, પાલિકાઓની તિજોરી ખાલીખમ।
વાયબ્રન્ટ ગુજરાતમાં નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે, કેમ કે રાજ્યની 107 નગરપાલિકાઓની એવી દશા છે કે ચીફ ઓફિસરથી માંડીને રોજમદારો અને કાયમી કર્મચારીઓને પગાર સુધો મળ્યો નથી. નગરપાલિકા નાણાકીય સુધરતા ગુમાવી દીધી છે. પરિણામે સ્વભંડોળમાં પગાર ચૂકવવાના પૈસા નથી. મહત્વની વાત તો એ છે કે ઓક્ટ્રોયની ગ્રાન્ટ અટવાઈ પડતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ જાડેજાનો જેલવાસ લંબાયો. ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાનો જેલવાસ લંબાયો છે. ગણેશ જાડેજા હાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. હાઈકોર્ટમાં જામીન સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર હવે હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી 7 ઓગસ્ટે હાથ ધરાશે. ગણેશ જાડેજા અને તેના 10 જેટલા સાથીદારો પર સંજય સોલંકીને અપહરણ કર્યા બાદ માર માર્યાનો આક્ષેપ છે. જોકે ગણેશ ગોંડલની જામીન અરજીમાં ફરિયાદ પક્ષ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે ગણેશ ગોંડલ માથાભારે શખ્સ છે, સમગ્ર પંથકમાં તેનો ત્રાસ છે અને તેને જામીન ન આપો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક કૌભાંડ. સરસ્વતી સાધના યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ દાવો કર્યો છે. સરસ્વતી સાધના યોજનામાં 1.70 લાખ સાયકલની ખરીદીમાં 10 કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ. વધારે ભાવ ચૂકવાયા છતાં EQDC દ્વારા ચકાસણીમાં ફેલ. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સાયકલ સપ્લાય કરી, છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા. અમિત ચાવડાએ જણાવ્યું છે કે કેટલીક માનીતી ચોક્કસ કંપનીઓને લાભ થાય અને તેના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ રૂપિયા 3,857માં આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4,444 રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે રૂપિયા 500 વધારે ચૂકવીને ગુજરાતની પ્રજાના પરસેવાના અને ટેક્સના પૈસા કંપનીને ચૂકવવા પાછળનું કારણ શું, એનો સરકાર જવાબ આપે. ઇલેક્ટ્રોનિક ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટરની ચકાસણીમાં આ સાયકલો ફેલ થઈ હતી. ત્યારે ગુણવત્તા ચકાસવા, સ્પેસિફિકેશન અને ગુણવત્તા ના હોય તો એ કંપની તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેની તપાસ કરવા તેઓએ માંગણી કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં આગામી સમયમાં મુખ્યમંત્રી બદલાશે? રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યમાં કોળી સમાજના લોકો પોતાના સમાજના મુખ્યમંત્રી ચાહે છે, તો આ બધી અટકળો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હટાવવાની મોટા નેતાઓ અફવા ગણાવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેવા માંગતા નથી તેવી પણ ચર્ચા ઉઠી હતી. સાથે જ ગુજરાતના મંત્રીમંડળની વિસ્તરણની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે હવે આગળ શું થશે તે તો આવનારો સમય જ જણાવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. રાજકોટ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવે સિનિયર સિટીઝનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. સિનિયર સિટીઝનો સહિત દિવ્યાંગ તેમજ થેલેસેમિયાગ્રસ્ત લોકો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેર માટે રૂપિયા 12 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં કર્મચારીઓના પે સ્કેલ મુદ્દે દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેદારનાથમાંથી શું 228 કિલો સોનું ગાયબ થયું છે? જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કેદારનાથમાં કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી. તેમણે કહ્યું કે કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી અને આના માટે કોણ જવાબદાર છે? ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ સરકારે GMERSમાં 89% ફી વધારો ઘટાડીને 36% કર્યો, જેમાં સરકારી કોટાની ફી રૂપિયા 3.30 લાખથી વધારીને રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટની કોટાની ફી રૂપિયા 9 લાખથી વધારીને 17 લાખ કરાતા આ વિરોધ થયો હતો. જોકે હવે સરકારી કોટાની ફી રૂપિયા 3,75,000 જ્યારે મેનેજમેન્ટની ફી રૂપિયા 12 લાખ રહેશે તેવું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જોકે ફી વધારા બાદ IMA દ્વારા કરાયેલી લેખિત રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।